તો અહીંયા આપણે કંટ્રોલ વેલો સાહેબ બોર કેટલા આવ્યા છો અત્યારે ચોમાસામાં બોર રોજ પછી વાડી આવવાનું છે એટલે તારે જ ઉતારવાનો છે. હું તો આખો દી કારખાને આવી જાઉં એટલે હું કંઈ નીકળી ન શકું. તારે આખો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં આવીશું. અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ફરી તમને જો આજ ખબર પડી જ ગઈ છે વાડીનું લોકેશન જોઈને કે આપણે વાડીએ પગી ગયા છીએ. સૌ પ્રથમ તો જો આપણે સેજુ, કિયાન, આર્યન અહીંયા દાદાના દર્શન કરવા વહી ગયા છે. અને આપણે આજનો વિડીયો જો અહીંયાથી જ આપણે સ્ટાર્ટ કરી દીધો છે. મેં કીધું હાલો ઘણા ટાઈમથી આપણે વાડીએ નહીં ગયા એટલે જો દાદાના દર્શન કરીને પછી આપણે વાડીમાં આટો મારવા જવાનું છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો ને આપણે દર્શન કરીને પછી જઈએ વાડીએ. હાલો વગાડો હાલો. આપણે દાદા બેઠા છે. હાલો હાલો રી મારી વગાડશે વગાડો વગાડ. હાલો કિયાન ભાઈ હાલો, બહુ કામ કર્યું હો તે તો. મોટો સાફ કર્યો છો? તો જો આપણે દર્શન કરી લીધા છે ને આર્યનભાઈ ને આપણે બૂટ પહેરાવે છે. હા આર્યન, દર્શન કર્યા ભાઈ? આલ્પા આલ્પા આ બાજુ હાલવાનું ચાલો. હા લાશ કાઢી છે કારણ કે અમારે અહીંયા દાદા છે, અમારા વૃદ્ધ દાદા, એટલે અમારે લાશ કાઢવાની હોય અને ઘણા ખરાને એમ થતું હોય છે કે અહીં કેમ લાશ કાઢી છે. તો અહીંયા દાદા બેઠા છે અને હવે આપણે અહીંથી જવાનું છે વાડીએ. હા જો આર્યનભાઈ, જો આર્યનભાઈ એટલે થોડુંક ધ્યાન રાખજો હો. તો ફાઇનલી જો આપણે ખેતરમાં પગી ગયા છીએ અને ખેતરનો જો અમારો કપા છે એ તમને બતાવી કવડોક થયો છે. સેજુ કાંક નિરીક્ષણ કરે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો આપણે જો વાડી આવી ગયા છીએ, કેમ કે 10-15 દિવસથી આપણે વાડી આટો મારવા આવ્યા નહોતા, ત્યાં ફાઇનલી આપણે વાડી આવી ગયા છીએ. એટલે આપણે જોવાનું છે કે મોલ કેવો થયો. આપણે ખેડૂના દીકરા રહ્યા એટલે વાડીની તપાસ તો કરવી જ પડે. એટલે મસ્ત મજાની ડોડાની લાઈન એક વાવેલી તો આ સરસ મજાની દેખાય છે. અને આપણે તેની મગ દેખાડ્યા હતા એ મસ્ત મજાના બધા ઉગી ગયા છે. હા સારી રીતના આપણે અહીં કપા નીકળી ગયો છે, ઓળો ઓળો કપા થયો છે અને આ બાજુ આપણે ડોડા વાવેલા છે. જુઓ આ આપણે આખી લાઈન છે એ ડોડાની છે. આ આખી લાઈન છે ને આપણે એ મગની છે. જુઓ કપા સારો નીકળ્યો ને? કપા તો એકદમ મસ્ત જ નીકળ્યો છે, પણ વરસાદની જરૂર છે. હવે તો આવતો નથી, ગામમાં હતો આપણે, અહીંયા તો લાગતો નથી હવે. આવશે નહીં આવે થોડાક દીમાં. હા, અને આપણે વાડી આવીને હેલિકોપ્ટરનો અવાજ તો પહેલા જ આવે છે. અને અમારે કિયાન ને આર્યન ને મજા આવી ગઈ. જો કેવા મોર મોર દોડવા મળ્યા છે. આર્યન, આર્યન આવી આલ. આય થોડા થોડા હોય દોડવા મળે ને આર્યન ને એકલા નો મજા આવે. આર્યન ને હાથ થોભીને આવે. આર્યનભાઈ મજા આવતી છે. હા આર્યનભાઈને બહુ મજા આવે. થોડા ઘડી કરી આવ્યો ને વાડીએ ચારોના ઘડી કામ જાય ઘડી કામ જાય. કપાસિયા સોપા આવ્યા, પેલો વરસાદ થયો ને કપાસિયા સોપા આવ્યા આપણે ત્યારે આપણે આર્યન ને લાવ્યા હતા. આજ લાવ્યા છે એટલે એને તો આખી વાડીમાં ઊભી વાડીમાં દોડવાની મજા તો આવી ગઈ છે કાંક અલગ જ તે. તને એટલી મજા આવતી છે? મને તો આ વાડીનું લોકેશન જોઈને તો બહુ જ મજા આવે. કે લીલું સમ હરિયાળી કહેવાય, શું કહેવાય? હા તો જો એ સેજુ આપણે
કાલની કહેતી છે કે વાડી આટો મારવા જવું છે, વાડી આટો મારવા જવું છે. કારણ કે આપણે દાદાને દર્શન કરવા ઘણા ટાઈમથી આવ્યા નહોતા, એટલે દર્શન થઈ જાય અને વાડીનો આટો થઈ જાય. આવ્યા નહોતા એને 15 દિવસ થઈ આવી તો તમને બધાને ખબર જ છે વિડીયો જોવો એટલે. અને હવે જમીન પણ ફાટવા મળી છે કેમ કે હવે વરસાદની જરૂર હોય એવું લાગે છે. અને થાય એમ નથી વરસાદ આવવાનું કારણ ભગવાનને કાંઈક પ્રાર્થના કરો, તું કર તો કાંઈક થાય. હવે ફોન કરો ભગવાનનો નંબર હોય તો. મગના પાનને તો જો કાંઈક વિંધા પડી જશે, કાંઈ ખબર ન પડતી આપણે. હા, એ થોડા દિવસ જાય એટલે દવાનો છંટકાવ તો કરવો પડશે. એ વરસાદની બશારાક વરસાદ માગે છે કે હવે વરસાદની જરૂર છે, પાણી પીવું છે એમ કે. આર્યનભાઈ આવી ગયા રોતા રોતા. આખી વાડીમાં આટો મારી લીધો અને હવે આપણે ચિરાગને તો જો હાલતા થઈ જશે. અને કેમ કે હવે આપણે જવું છે કંટોલાનો વેલો જોઈ લઈએ છે. કંટોલા તો કઈ આવ્યા ન હોય. અહીંયા તો બોર આવ્યા જોઈએ એમ કે છે કે બોર આવ્યા તો હાલો હાલો આપણે જઈશું બોર ને કંટોલાના વેલા જોવા. તો અહીંયા આપણે કંટ્રોલનો વેલો છે. બોર કેટલા આવ્યા છો અત્યારે ચોમાસામાં બોર? જો આ બોર્ડિંગ કેટલા બોર છે જો. પણ બોર આવી જશે એ બધાને તમને દેખાડું. શિયાળામાં તો બોર હોય પણ અત્યારે ચોમાસામાં પણ બોર આવી જશે. એમાં કાંટા છે જો. આર્યનભાઈને તોડવો છે બોર જો આમાંથી. આર્યન કાંટા છે હોય એમાં. કંટ્રોલનો વેલો આ રહ્યા છો ને. તો આ આપણે જો કંટોલાનો વેલો જો આવ્યા હતા હજી તો ફૂલ જ આવ્યા છે. કંટોલા તો કાંઈ આવ્યા નથી કેમ કે હજી વરસાદ થોડોક ઓછો છે. હવે વરસાદ આવશે પછી આવશે. જો અહીંયા લાટ છે જો. આ બોડીમાં તો બોર એટલા જ આવી જશે જાણે શિયાળાના બોર હોય ને એટલા આ બોડી બોર આવી જશે. આખી બોડી બોર છે. તો આવજો બધા બોર ખાવા. આપણે કંટોલાનો વેલો જોવા આવ્યા હતા ને હજી તો ફૂલ જ બેઠેલા છે. કંટોલા હજી તો કઈ આવ્યા નથી. કંટોલ આવે એટલે એક કંટોલો આપણે રહેવા દેવાનું નથી આમાંથી. આર્યન અમારે લીમડા માથે ચડવું. લીમડા માથે ચડવું છે ને? હા ચડી જાય. ચિરાગ તો એમ કહે છે કે કંટોલાનું શાક કે કંટોલા આવે ને એટલે આપણે એક પણ કંટોલું રહેવા નથી દેવું. તો એની જેમ બધાને ન ભાવતો હોય એટલે કોઈ પણ રહેવા ન દે કેમ કે આપણે તો કાંઈ ટાઈમે આવી ન હોય કે વાડીએ. આપણે તો 15 દિવસે ક્યારેક આટો મારવા આવવાનું હોય તો આપણે તો જો આજ આટો મારી લીધો છે અને હવે 15 દિવસ પછી આવશું ત્યાં આપણે કંટોલાય પણ મસ્ત થઈ જશે. કિયાન હાલો હાલો. આપણે યારે સોંપેલો છે એ બધાને એક જ હરખો છે કપા એટલે વરસાદની જરૂર છે. હવે બધા એમ કહે છે કે વરસાદ આપો ભગવાનને કઈ. આટો મારી લીધો અને હવે આપણે પાણીની તરસ લાગી કેમ કે આખી વાડીમાં આટો માર્યો એટલે હવે આપણે થાકી ગયા છીએ ને હવે આપણે પાણી પી લેવી. અને વ્લોગ તો આ ચિરાગનો વારો ઓછો જ આવ્યો છે. આજ તો આપણે જ બ્લોગ બનાવ્યો છે કેમ કે મારે પણ શીખવું જોઈશે. હવે તો મારે એકલાને શરૂ કરી દેવા છે. હા તારે રોજ પછી વાડી આવવાનું છે એટલે તારે જ ઉતારવાનો છે. હું તો આખો દી કારખાને આવી જાઉં એટલે હું કઈ નીકળી ન શકું. તારે આખો ઠેઠ લઈને વિડીયો ચાલુ કરી દેવાનો છે ને પૂરો કરી દેવાનો છે. એટલે મને એમ થાય કે નહીં સેજુ એ વિડીયો બનાવ્યો છે. સારું હાલો જો કિયાન ને આર્યન તો પોગી ગયા છે પાણીના કેન ને આપણે બાટલો લાવ્યા હતા ત્યાં. તો સારું હાલો બધા પાણી પીવા અને અમે પણ પાણી પી લેવી. હા કારણ કે સેજુને કારુની તરસ લાગી છે આમ હતા ને એટલા છેઠે ચારુની કહેતી છે પાણી પીવું છે. આર્યનભાઈ ને કિયાનભાઈ ને તો આપણે પહેલા જ પાઈ દીધું હતું ને સેજુ કઈ પીધું નહોતું. બાજ છે જો બાજા બી. હા બાજા જો પાણી હાટું બે બાજા જો. હવે ઢોળતા નહીં હો પાણી. અહીંયા બહુ કિંમતી પાણી કહેવાય વાડી છે. પેલા તારો વારો ન હોય પેલા તો નાના ને જ પાવાનું હોય. આર્યનને પાઈ ગયો હાલો. હાલે આર્યન ભૂપી લે. હા એમાં નથી ખૂટી ગયું ભાઈ ને શીવાળું છે પાણી. તો જો આપણે આર્યનને તો કિયાનને ફોલાવી આપણે આર્યન પાસે લઈ લીધું પાણી અને આર્યનને પેલા પાઈ દઈએ કેમ કે એ તરસ્યો જતો ને કિયાન આપતો નહોતો. તો વરસાદ ન આવે તો કાંઈ નહીં આપણે આર્યનભાઈ જો ડોડાને મસ્ત પાણી પાઈ દે એટલે ડોડા તો એવું લાગે છે કે બધાને પેલા આપણે આવી જશે. હા આર્યનભાઈ પાણી પાઈ દીધું હે બાટલામાં જોવા સોરી જોવાનું તો બહુ જ આવે ને. અને આ તો જો અને કિયાનભાઈ તો કેને પાવા મળ્યા છે જો. વાહ કિયાનભાઈ વાહ ટુવા દેશે જો અમારે. હવે ટુવા દેવાનું થાય એટલે અમારે કિયાનભાઈ લેતા આવવાના છે જો. સારું આવડે હો કિયાન. જો ઓલો વાહે આંગળી બોલવા જાય હો પાણી. હા આર્યન હાથ બગડશે.
ઘણા ટાઈમથી આપણે દાદાના દર્શન કરવા નહોતા આવ્યા, તો આપણે મસ્ત દાદાના દર્શન કર્યા, વાડીમાં આટો માર્યો. દિવસ પછી આપણે લઈ લીધો છે ગાળો. હા તો હવે આપણે જઈશું ઘરે, કેમ કે ઘણું અંધારું થવા મળ્યું છે. તો આ સાથે જ અમારો વિડીયો પણ અહીંયા પૂરો કરી દેવી. જો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું પાછા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.